તો જય શ્રી રામ ને મહાદેવ હર મિત્રો. તો કેમ છો તમે બધા? મજામાં ને? મજામાં જ હશો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો આજે આપણે હું આવી ગયા અહીંયા રામ મંદિરે. જો આપણે રામ મંદિરનું કામ ચાલુ હતું ને ત્યાં ઘણું ખરું કામ થઈ ગયું છે. જો તમે પ્લાસ્ટર થઈ ગયું હોય. આ થાંભલા જો આ બધું જો આ પિલોરમાં બારે બધે પ્લાસ્ટર થઈ જ ગયું. અંદર હજી બાકી છે થોડું. જો કે કામ ચાલુ છે. આજે કડી આવ્યા નથી એટલે બાકી કામ ચાલુ છે રામ મંદિરનું. આ જો ડંગડા ને બધું આ બધા ભાઈ હોય ને દાતા રીએ દીધેલું છે. આ જો જય શ્રી રામ ભાઈ રામ મંદિરનું કામ ઉપાડ્યું છે તો હવે પૂરું કરવાનું થાય છે. ધજા ફરકાવી જ છે ભાઈ. ભગવો લહેરાવો છે અહીંયા આપણે. ભગવો લહેરાવો છે આપણે. હજી આજ કડી આવ્યા નથી એટલે આજ કામ બંધ છે. હજી એક આવવાના છે, હજી વાર લાગશે. હજી 5-6 દી પછી વળી કામ ચાલુ કરવાનું છે. અત્યારે જો આ ઈંટુનું એડજસ્ટ કરવાનું છે, મૂકવાની છે. જો ઈંટુના ઢગલા કરવાના છે હરતા. જો કુંડી અને ભાઈ ઘણા દાતા રહે ભાઈ. ફાળો પણ આપ્યો છે એમાં ના નહીં ઘણો ફાળો આવી ગયો હતો. વિચાર્યો તો એનાથી વધારે ફાળો આવ્યો છે ભાઈ. ભલે હવે કામ ધૂમધામથી ચાલુ થઈ જવાનું હોય. 2-3 દી પછી કામ થઈ જાય ધૂમ ધકાડ ચાલુ પાછી. જો એટલે અહીંયા આવીને અટકી ગયું પિલોરે. આ પિલોર થઈ ગયો, આ પિલોર થઈ ગયો. હવે આ કેટલા બાકી છે? 1 2 3 4 5 6 7 8 5 પિલોર બાકી છે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. આજે મેં એવું છે ભાઈ કડિયાને શું કે બીજું કામ આવી ગયું એટલે જવું પડ્યું ફરજિયાત એવું. એટલે હવે રામ મંદિરનું કામ હવે કન્ટિન્યુ ચાલુ જ રહીએ. હજી આવશે સાંજે કડિયા ભાઈ આવીને જોઈ જાય સાંજે અંદરનું પ્લાસ્ટર કરવાનું છે ને પ્લાસ્ટરે કરીને બરાબર. પ્લાસ્ટરનું જોઈને શું કહે પ્લાસ્ટર કરવાનું છે. હવે કાલથી લગભગ કામ પાછું ચાલુ કરી દે. અત્યારે તો હજી બંધ છે કામ. ઈંટુનો ઢગલો કરી નાખી ભાઈ બધો વાં. હમણાં તમારે એક સાઈડ થપ્પો માર દે ને એટલે હું નડે નહીં પાછો. જીસીબી કે હલાવવું હોય ને તો વાંધો ના આવે. બધો માર દે વાં થપ્પો ઈંટું. તો ફાઇનલી દોસ્તો આપણે અહીંથી ઢગલો ઉપાડી ઈંટુનો અહીંયા ગોઠવી નાખ્યો છે. આ જો તમે અહીંયા આપણે બધી ઈંટુને એડજસ્ટ કરી નાખી, ઢગલો કરી નાખ્યો, ગોઠવી નાખ્યો. જો એક અહીંયા ગોઠવ્યો, એક અહીંયા ગોઠવ્યો. અહીંયા તો જો કે પહેલેથી હતો જ. હવે આમાં જેસીબીનું બકેટ મળાવવાનું છે. જેસીબીનું બકેટ મારીને પછી આમાંથી બધો સિમેન્ટ કાઢવાનો છે. જો ફાઇનલી મિત્રો આપણે ઈંટુના ઢગલાને એક જગ્યાએ સેટ કરી દીધો છે. આપણાથી જેટલી મદદ થાય એટલી આપણે કરીએ જય શ્રી રામ મંદિરમાં. તમારે કાંઈ નથી કરવાનું. તમારે બસ ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાની છે તો એ ભૂલાય નહીં. તો હવે મળ્યા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર ને જય શ્રી રામ.